હેલો વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત પંચાલ. છેલ્લે આપણે અલિંગી પ્રજનનની વાત કરી. અલિંગી પ્રજનનની અંદર વનસ્પતિ અને પ્રાણીમાં અથવા પ્રાણી અને વનસ્પતિમાં કઈ રીતે અલિંગી પ્રજનન થાય છે તેના વિવિધ પ્રકાર અને તે પ્રકારોના પેટા પ્રકારો વિશે આપણે ચર્ચા કરી. હવે આગળ આપણે વનસ્પતિની અંદર જે વનસ્પતિ પ્રજનન કરે છે એ વનસ્પતિ પ્રજનનની અંદર અમુક કુદરતી પ્રજનન પદ્ધતિ અને અમુક કૃત્રિમ પ્રજનન પદ્ધતિ જે માનવ નિર્મિત જોવા મળે છે તેની હવે આપણે ચર્ચા કરીશું. તો તેમાં સૌ પ્રથમ જોવા જઈએ તો કે વનસ્પતિમાં કુદરતી પ્રજનન પદ્ધતિઓ કઈ કઈ છે તેની વાત આપણે કરી લઈશું. તો કુદરતી પ્રજનન પદ્ધતિ જે છે એ કુદરતી પ્રજનન પદ્ધતિ આપણે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ. તો તેની થોડીક ચર્ચા આપણે કરીશું, ત્યારબાદ કૃત્રિમ પ્રજનન પદ્ધતિ છે તેના ઉપર આગળ વધીશું. તો કુદરતી પ્રજનન પદ્ધતિ જે છે તેમાં સૌથી પહેલા તેના આપણે પ્રકારો જોઈ લઈએ કે કઈ રીતે થાય છે તે. તો કે સૌથી પહેલા મૂળ દ્વારા, પ્રકાંડ દ્વારા, ત્યારબાદ પર્ણ દ્વારા અને છેલ્લે પ્રકલિકાઓ દ્વારા કુદરતી પ્રજનન આપણને જોવા મળે છે. આગળ વાનસ્પતિક પ્રજનન અથવા વનસ્પતિ જે પ્રજનન કરે છે તેમાં કુદરતી પ્રજનન કઈ રીતે થાય છે તેની વાત કરીએ. તો કે વનસ્પતિ જે છે એ વનસ્પતિમાં પ્રસર્જનની કુદરતી જે પદ્ધતિ છે તેમાં શું થાય તેની ચર્ચા કરીએ. તો કે કુદરતી પદ્ધતિ જે છે તેઓમાં અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિમાં અનુકૂળ પર્યાવરણીય જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ હેઠળ માતૃ વનસ્પતિમાંથી નવો છોડ વિકાસ પામે તે આપણે એક પ્રકારે કુદરતી પ્રજનન કહી શકીએ છીએ. આપણે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ. હવે તેનામાં વનસ્પતિની વાત કરી તો કે માતૃ વનસ્પતિમાંથી એ પ્રજનન થતું જોવા મળે છે. તો માતૃ વનસ્પતિ જે છે તેના કયા કયા અંગોમાંથી થતું હશે? તો આગળ મેં તમને જણાવ્યું મૂળ, પ્રકાંડ, પર્ણ અને પ્રકલિકાઓમાંથી થાય. તો આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. તો તેમાં મૂળ, પ્રકાંડ, પર્ણ અને તેની સાથે જોડાયેલી પ્રકલિકાઓ દ્વારા તેમાં પ્રજનન થાય છે. પરંતુ હજી એક મહત્વનો મુદ્દો રહ્યો જેના દ્વારા વનસ્પતિ લિંગી પ્રજનન કરે છે. થોડોક તમને ખ્યાલ આવ્યો હશે હું શેની વાત કરું છું. પુષ્પ જે અમુક સમય દરમિયાન અથવા અમુક વનસ્પતિમાં અલિંગી પ્રજનન પર કરતું જોવા મળે છે. વનસ્પતિ પ્રજનનની કુદરતી પદ્ધતિઓમાં આપણે આગળ વધીએ. તો તેમાં આપણે કુદરતી પ્રજનન જે છે એ કુદરતી પ્રજનનના પ્રકાર વિશેની વાત કરી. મૂળ દ્વારા, પ્રકાંડ દ્વારા, પર્ણ દ્વારા અને પ્રકલિકાઓ દ્વારા. તો હવે એની થોડીક આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીને તેના ઉદાહરણો વિશેની વાત કરીશું. આગળ જોઈએ તો સૌથી પહેલા એનું ઉદાહરણ છે એટલે કે એનો પ્રકાર છે જે છે
તે મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન, મૂળ દ્વારા જે વાનસ્પતિક પ્રજનન થાય છે તેની આપણે વાત કરીએ તો આ વસ્તુ જે છે પ્રકાર વાનસ્પતિક પ્રજનનનો તે આપણે આગળ 11મા ધોરણમાં જોયેલો છે. તેના ઉદાહરણમાં છે સક્કરિયું, બીજું ઉદાહરણ છે સતાવરી અને ડહાલિયા, જે તેના ઉદાહરણો છે. નીટ અને ગુજકેટની પરીક્ષામાં આ કામ આવે તેવો મહત્વનો મુદ્દો. આ જે ત્રણે ઉદાહરણ આપ્યા છે તે વનસ્પતિ મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે છે. 11મા ધોરણમાં તમે ભણી ગયેલા છો, ખાલી રિવિઝન કરીએ છીએ આપણે અત્યારે. બીજો છે જેનો બીજો પ્રકાર હતો પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન. પ્રકાંડ દ્વારા જે વાનસ્પતિક પ્રજનન થાય છે તે તમે આગળ ભણ્યા હશો તો તમને ખ્યાલ હશે કે કઈ રીતે આ પ્રજનન પદ્ધતિ જોવા મળે છે અને તેના ઉદાહરણમાં કયા છે. જો તમને ખ્યાલ હોય તો તેનું સૌથી સારામાં સારું ઉદાહરણ જે કહેવાય તે છે બટાકા, આદુ, હળદર, સુરણ, જે દરેકે દરેક પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે છે. આગળ જોઈએ ત્રીજો પ્રકાર જેનો તે જે છે એ પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન. વિદ્યાર્થી મિત્રો, પ્રજનન જે પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે છે તેનું સારામાં સારું ઉદાહરણ છે જેનું નામ છે પાનફૂટી, જેને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ બ્રાયોફાયલમ. તો આ જે પાનફૂટી છે તો કઈ રીતે પ્રજનન કરે તેની ટૂંકમાં માહિતી આપું તો કે પર્ણો, આ જે વનસ્પતિના પર્ણો છે એ વનસ્પતિના પર્ણો પર્ણની કિનારી દ્વારા અથવા પર્ણની કિનારીઓ પર એક કલિકા વિકસે, કલિકા વિકાસ પામે અને તે સમય જતા તે કલિકા અવસ્થામાંથી એટલે કે કળી સ્વરૂપે વનસ્પતિમાં પર્ણ પરથી છૂટી પડે અને પર્ણ પરથી છૂટી પડેલી ગયેલી કળી નવો છોડ વિકાસ પામે છે. છેલ્લે ચર્ચા કરીએ પ્રકલિકાઓ દ્વારા વાનસ્પતિક પ્રજનન. આ ચારે ચાર મુદ્દા આપણે 11મા ધોરણમાં જોઈ ગયા છે. તેના ઉદાહરણમાં છે રામબાણ અને બીજું અબૂટી. અબૂટીને અંગ્રેજીમાં કહી શકાય ઓક્ઝેલિસ, જે પ્રકલિકાઓ દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે છે. તેમાં એક મુદ્દો આપણે ઉમેરીશું જે તમને કામ આવે એવું છે. પ્રકલિકાઓની જ વાત છે તો આ પ્રકલિકામાં જે એક પુષ્પકલિકા દ્વારા પણ થાય છે પ્રજનન, તેનું ઉદાહરણ છે કનક, જેને આપણે કહી શકીએ ડાયોસ્કોરિયા, જે પુષ્પકલિકાઓ અથવા કક્ષકલિકાઓ દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે છે. કનક જે છે એ કનક
ખાસ કરીને ક પરથી કક્ષ કલિકાઓ દ્વારા અને આ જે મેં તમને નામ આપ્યા રામબાણ અને અબૂટી તે પુષ્પ કલિકા દ્વારા પ્રજનન કરે છે. માહિતગાર થશો એનાથી. પ્રકલિકાઓ તેમાં પુષ્પ કલિકાઓ દ્વારા રામબાણ અને અબૂટી અને કક્ષ કલિકા જે છે તે કનક દ્વારા અથવા ડાયોસ્કોરિયા દ્વારા તે પ્રજનન કરે છે. આ વાત થઈ તમારી વાનસ્પતિક પ્રજનનની. હવે આગળ વધીશું આપણે વાનસ્પતિક પ્રજનનની કૃત્રિમ પદ્ધતિઓ ઉપર. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે વાનસ્પતિક પ્રજનનની કુદરતી પદ્ધતિઓ વિશે વાત કરી. હવે આગળ વધીએ વાનસ્પતિક પ્રજનનની કૃત્રિમ પદ્ધતિઓ. વાનસ્પતિક પ્રજનનની કૃત્રિમ પદ્ધતિઓ કઈ રીતે કામ કરે છે સૌથી પહેલા તેની ચર્ચા કરીએ આપણે. તો તેમાં શું કરવામાં આવે તો કે વનસ્પતિ જે છે એ વનસ્પતિનો કોઈ એક ભાગ લઈ લેવામાં આવે. કોઈ એક ભાગ લઈને તેમાંથી નવો પૂર્ણ છોડ, સમજો, નવો પૂર્ણ છોડ જે મેળવવાની ઘટના છે, અથવા તેને આપણે એક નવો વર્ડ આપી શકીએ પ્રસર્જન, એટલે કે ફરીથી સર્જન કરવાની જે ઘટના છે તેને આપણે કૃત્રિમ પદ્ધતિઓ તરીકે ઓળખી શકીએ છીએ. હવે જે વાનસ્પતિક પ્રજનનની કૃત્રિમ પદ્ધતિઓ છે તે કૃત્રિમ પદ્ધતિઓમાં જોવા જઈએ આપણે તો કૃત્રિમ પદ્ધતિઓ સૌથી પહેલા આવશે કલમ કરવી, તેનો બીજો છે દાબ કલમ અને ત્રીજું છે આરોપણ. આ ત્રણ વિશે આપણે ચર્ચા કરીએ. કૃત્રિમ પદ્ધતિઓના ત્રણ પ્રકાર: કલમ કરવી, દાબ કલમ અને આરોપણ. સૌથી પહેલા આપણે સમજીશું કલમ કરવી. કઈ રીતે કલમ કરી શકાય તો કે આ જે કલમ કરવી જે છે એ કલમ કરવી આપણે મેં તમને આગળ એમ જણાવ્યું કે વાનસ્પતિક પ્રજનનનો કોઈ પણ ભાગ લઈને તેમાંથી નવો છોડ અથવા નવો પૂર્ણ છોડ મેળવવાની જે ઘટના છે, પ્રસર્જન કરવાની ઘટના છે, તેને કૃત્રિમ પદ્ધતિઓ નામ આપેલું છે. તો સર કોઈ એક ભાગ લઈએ તો આપણે કલમ કરવા માટે કયા ભાગ લઈ શકીએ તો તેમાં કલમ કરવા માટે વનસ્પતિના બે અંગો કામ આવે. એક તો મૂળ અને બીજો છે પ્રકાંડ. તો સૌથી પહેલા આપણે મૂળ વિશેની વાત કરીશું. તો કે તેમાં મૂળ દ્વારા કઈ રીતે થાય તો કે ટૂંકમાં સમજાવું. મૂળનો જે ટુકડો છે એ મૂળના ટુકડાને કાપીને ભેજવાળી જમીનમાં ખૂંપાવી, એટલે કે એને જમીનમાં દાટી દેવામાં આવે. આકૃતિ દ્વારા સમજાવું. ખૂંપાવી કૃત્રિમ રીતે તેમાંથી અસ્થાનિક મૂળ સર્જન પ્રેરી શકાય છે. બરાબર? કેવું? અસ્થાનિક મૂળ સર્જન પ્રેરી શકાય. તો આ જે ઘટના છે તેને મૂળ દ્વારા કલમ કરવી એમ કહેવામાં આવે છે. કઈ રીતે કરી શકાય તો તમને ટૂંકમાં સમજાવું કે આ જે એક પ્રકારે મૂળનો ભાગ છે તો તે મૂળના ભાગને કોઈ પણ એક જગ્યાએથી કટ કરીને તેને
જમીનમાં રોપવામાં આવે છે. જમીનમાં રોપ્યા બાદ તેમાંથી અસ્થાનિક મૂળનું નિર્માણ થાય છે. આ સ્થાનિક મૂળનું નિર્માણ થઈ ગયા પછી તે પોતે જ નવો છોડ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે મૂળ દ્વારા કલમ કરી શકીએ છીએ. ફરીથી એકવાર જોઈ લઈએ કે વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિમાં કોઈ પણ એક ભાગ લઈ વનસ્પતિનો તેમાંથી નવો છોડ મેળવવાની ઘટના જે છે અથવા પ્રસર્જન કરવાની ઘટના છે તેને આપણે કૃત્રિમ પદ્ધતિઓ નામ આપેલું છે. વાનસ્પતિક પ્રજનનની કૃત્રિમ પદ્ધતિઓ. કૃત્રિમ પદ્ધતિઓ જે છે તેમાં 3 પ્રકાર હતા: કલમ કરવી, દાબ કલમ અને આરોપણ. કલમ કરવાની જે વાત કરી તો તેમાં મેં તમને આગળ સમજાવ્યું એ પ્રમાણે કે વનસ્પતિનો કોઈ એક ભાગ લેવામાં આવે છે. તો વનસ્પતિના કોઈ એક ભાગમાં આપણે કલમ કરવા માટે મૂળ અને પ્રકારનો ઉપયોગ કરીએ છીએ. મૂળ અને પ્રકારનો ઉપયોગ કરવા માટે કઈ રીતે? તો કે સૌથી પહેલા મૂળને કાપી ભેજવાળી જમીનમાં ખૂંપાવી નાખવામાં આવે છે. ભેજવાળી જમીન એટલે તેમાંથી અંકુરણ ફૂટવા લાગશે. કૃત્રિમ રીતે આ જે છે અસ્થાનિક મૂળ સર્જન થવાની ઘટના જે છે તેને મૂળ દ્વારા કલમ કરવી તેમ કહી શકાય. છેલ્લે મૂળ દ્વારા કલમ કઈ વનસ્પતિમાં કરવામાં આવે છે? તો ખાસ કરીને ખાટી વનસ્પતિ એટલે કે લીંબુ અને આંબલી ની અંદર આ પદ્ધતિ ખૂબ જ વિકાસ પામેલી છે. તો આ રીતે આપણે મૂળ દ્વારા કલમ કરી શકીએ છીએ. આગળ જોઈએ આપણે પ્રકાંડ દ્વારા કલમ કરવું. પ્રકાંડ દ્વારા કલમ કરવી તેની ચર્ચા કરીએ. તો તેમાં વનસ્પતિના યોગ્ય માપના જે પ્રકાંડ છે એ પ્રકાંડના ટુકડાને કાપી લઈને તેને યોગ્ય ભેજવાળી જમીનમાં મૂળમાં કર્યું એ પ્રમાણે જ ખૂંપાવી નવો છોડ વિકાસ પામે છે. થાય શું એમાં? આ પ્રક્રિયા આપણે પૂર્ણ કરી છે. ત્યારબાદ તેમાંથી જે ખૂંપેલો છોડ છે અથવા ખૂંપેલો ભાગ છે એ પ્રકાંડના સમજો એ પ્રકાંડના ભૂમિગત ભાગમાંથી અસ્થાનિક મૂળ વિકસે અને ત્યારબાદ જે હવાઈ ભાગ છે પ્રકાંડનો એ હવાઈ ભાગ પર કલિકાઓમાંથી કૂંપળો નીકળે અને ત્યારબાદ તેને અલગ જગ્યાએ પ્રત્યારોપણ કરવામાં આવે. તો આ જે ઘટના છે તેનું નામ આપેલું છે આપણે કલમ કરવી. આકૃતિ દ્વારા જોઈએ કઈ રીતે થાય. તેમાં જમીનનો જે ભાગ આપેલો છે તેની અંદર આપણે એક પ્રકાંડને વિકસાવેલો છે, બરાબર છે. તેમાં શું થાય તો કે કાળક્રમે તેના ભૂમિગત ભાગમાંથી મૂળનું નિર્માણ થશે અને હવાઈ ભાગમાંથી કલિકા હશે. તો કે આ જે કલિકાઓ છે એ કલિકાઓ અંકુરણ પામે અથવા એમાંથી કૂંપળો ફૂટે, બરાબર. કૂંપળો ફૂટ્યા બાદ તેને અથવા તેમાંથી ધીમે ધીમે આ રીતે
તેમાંથી પ્રરોહનું નિર્માણ થાય છે અને પછી તેનું પ્રત્યારોપણ બીજી જગ્યાએ કરીને તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે પ્રકાંડ દ્વારા કલમ કરી શકીએ છીએ. હવે આગળ જોઈએ તેના ઉદાહરણ. તો તેના ઉદાહરણમાં ગુલાબ, શેરડી, સેવંતી, ચીની ગુલાબ અને ગુલદાઉદી જેવી વનસ્પતિને ઉપયોગમાં લઈ શકીએ છીએ, અથવા આ વનસ્પતિનો આપણે પ્રકાંડ દ્વારા કલમ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, કલમ કરવી પૂર્ણ થઈ. હવે આપણે આગળ જોઈશું દાબ કલમ અને આરોપણ. વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ વાનસ્પતિક પ્રજનનની કૃત્રિમ પદ્ધતિનો બીજો પ્રકાર, જેનું નામ છે દાબ કલમ. નામ પરથી કામ એ થઈ શકે. દાબ એટલે કે એક પ્રકારનું દબાણ આપવું, અને કલમ એટલે કે વનસ્પતિનો કોઈ ભાગ અથવા વનસ્પતિનું કોઈ અંગ, વનસ્પતિના કોઈ અંગને દબાણ આપવું, તેવો આપણે એનો અર્થ કાઢી શકીએ. તો જોઈએ થિયરીમાં કઈ રીતની વાત કરે છે. તો કે વનસ્પતિ જે છે, સમજતા જજો, વનસ્પતિ જે છે એ વનસ્પતિની જમીનની સપાટીથી આવેલી જે નીચલી ડાળીઓ હોય, આકૃતિ સ્વરૂપે બી આપણે સમજીએ હમણાં, જે નીચલી ડાળીઓ હોય એ નીચલી ડાળીઓને જમીનમાં દબાવવામાં આવે. જમીનમાં દબાવાય. મેં તમને આગળ જ વાત કરી કે જમીનમાં દબાવાય છે. જેથી કઈ રીતે દબાવવામાં આવે, હવે આકૃતિ સ્વરૂપે આપણે જોઈ લઈએ. આકૃતિ દ્વારા વધારે સમજ પડશે આપણને. તો જમીનનો ભાગ છે, તેમાં વનસ્પતિ છે. હવે ત્યારબાદ જમીનથી જે વનસ્પતિનો સૌથી જમીનની સપાટી તરફનો જે નીચલો ભાગ છે, તેને કઈ રીતે, તો કે તેને આ રીતે જમીનમાં દાટીને વનસ્પતિનો આ રીતે ભાગ છૂટો પાડવામાં આવે છે. એટલે ઇન શોર્ટ એવું કહી શકાય કે જે ડાળી હતી એ ડાળીનો ટોચનો ભાગ જમીનની બહાર રહે અને વચ્ચેનો ભાગ જે છે એ જમીનની અંદર રીતે છુપાયેલો રહે. વિદ્યાર્થી મિત્રો, તમને આમાં ખબર પડી જવી જોઈએ કે શું કહેવા માંગે છે. તો કે વનસ્પતિનો જે ભાગ હતો, એક ભાગ તે વનસ્પતિના બીજા ભાગ સાથે હવાયુક્ત કર્યો. એટલે કે આ બહારનો જે ભાગ છે એ બહારનો ભાગ સ્વતંત્ર છોડ તરીકે અસ્તિત્વ પામશે. કઈ રીતે, તો કે અહીંયા જે દબાણપૂર્વક આપેલો ભાગ છે, તો આ જે ભાગ છે ડાળીનો, તેમાંથી કાળક્રમે નવા મૂળ વિકાસ પામશે. આ જે નવા મૂળ વિકાસ પામે છે તે શું કરશે, તો કે તેના દ્વારા તે વનસ્પતિને જકડી રાખવાનું કામ કરશે. અને કાળક્રમ એવો આવે છે તો કે જે પિતૃ છોડ હોય છે એ પિતૃ છોડમાંથી ત્યારબાદ તે ડાળીને કટ કરી દેવામાં આવે છે. અને પછી જે નવો સ્વતંત્ર જે ડાળી હતી બહાર ઉપસેલી આવેલી, તે ડાળી નવો સ્વતંત્ર છોડ તરીકે વિકાસ પામે છે. બરાબર.
ભૂમિમાં દબાયેલ જે ભાગ છે, હવે આપણે થિયરી સ્વરૂપે સમજીએ કે વનસ્પતિની જમીનની સપાટી તરફની જે ડાળી છે તેને જમીનમાં દબાણપૂર્વક દાબવામાં આવે છે અને તેનો બહારનો ભાગ હવાઈ સ્વરૂપે રહે તે રીતે રાખવામાં આવે છે. કાળક્રમે એવું થાય છે કે ભૂમિમાં દબાયેલા ભાગના પ્રકાંડ પરથી એટલે કે ભૂમિનો આ જે દબાયેલો ભાગ છે તેના પ્રકાંડ પરથી મેં તમને બતાવ્યું તે પ્રમાણે તેમાંથી અસ્થાનિક મૂળ સર્જાવા લાગે છે, જેને આપણે નામ આપી શકીએ અસ્થાનિક મૂળ. અને આ જે અસ્થાનિક મૂળ છે તે ડાળીને એટલે કે આ જે નવું ડાળી છે તેને જમીનમાં જકડી રાખવાનું કામ કરે છે અને સમય જતા તે ડાળી જે છે અથવા તે વનસ્પતિનો ભાગ છે તેને પિતૃ છોડથી કટ કરવામાં આવે છે અને તે નવો સ્વતંત્ર છોડ તરીકે અસ્તિત્વ પામે છે. આ રીતે દાબ કલમ આપણે કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તેના ઉદાહરણ આપણે જોઈ લઈએ. તો તેના ઉદાહરણમાં સૌથી પહેલું આવશે ગુલાબ, ત્યારબાદ લીંબુ, ત્યારબાદ દ્રાક્ષ, જાસૂદ અને જુઈ. આ બધી વનસ્પતિઓનો દાબ કલમ પદ્ધતિ દ્વારા આપણે કૃત્રિમ પ્રજનન કરાવી શકીએ છીએ. આગળ જોઈએ આરોપણ. વિદ્યાર્થી મિત્રો, વાનસ્પતિક પ્રજનનની કૃત્રિમ પદ્ધતિનો છેલ્લો મુદ્દો જેનું નામ છે આરોપણ. ખૂબ જ અગત્યનો અને ઇન્ટરેસ્ટિંગ છે, તમને પણ ગમશે. આપણે વાત કરીએ આપણે એની આરોપણની. આરોપણ જે છે એ કેવી વનસ્પતિમાં કરવામાં આવે, કેમ વનસ્પતિમાં કરવામાં આવતું હશે, વનસ્પતિમાં એવી કોઈ કેવી ખામી હશે, તો તેના દ્વારા આપણે આરોપણની પદ્ધતિ કરીએ છીએ તેની ચર્ચા કરીએ. પહેલા તો જે વનસ્પતિ, કેવી વનસ્પતિ, તો કે જે વનસ્પતિના મૂળ સૌથી પહેલા કે સરળતાથી ઉત્પન્ન ન થતા હોય. MCQમાં પૂછાઈ શકે કે એક વનસ્પતિ છે તેના મૂળ સરળતાથી ઉત્પન્ન થઈ શકતા નથી, તો તેમાં કઈ પ્રજનન પદ્ધતિ દ્વારા નવી વનસ્પતિનો વિકાસ કરી શકાય, તો તેમાં આપણે લખી શકીએ આરોપણ. બીજું, મૂળ સરળતાથી ઉત્પન્ન ના થાય વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ એમ કહી શકાય તો તે નબળું મૂળતંત્ર ધરાવતી વનસ્પતિ હશે, તો તેવી વનસ્પતિમાં આપણે આરોપણની પ્રક્રિયા કરી શકીએ છીએ. આરોપણની પ્રક્રિયામાં થોડીક અલગ વાત છે, કરીએ તો કે તેમાં કેવી વનસ્પતિનો ઉપયોગ લઈ શકાય, તો કે એક જ જાતિની અથવા બે અલગ અલગ જાતિ પણ એમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. વનસ્પતિનો એક જ જાતિ અથવા બે અલગ અલગ જાતિનો પણ તેમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આરોપણની પ્રક્રિયામાં શું થતું હશે, આપણે આગળ દાબ કલમમાં જોયું તો દાબ કલમમાં એવું કીધું હતું કે વનસ્પતિના સૌથી નીચેના ભાગની જે ડાળી હોય તે ડાળીને આપણે વનસ્પતિમાં દાટી દેવામાં આવે. વનસ્પતિમાં દાટવામાં આવે એટલે તેના ભૂમિગત ભાગ જે છે, ભૂમિગત ભાગમાંથી શું થાય, અસ્થાનિક મૂળનું નિર્માણ થાય. તો આરોપણમાં પણ એવી કઈક પ્રક્રિયા હશે. શું થતું હશે તેમાં, તો આરોપણની અંદર વનસ્પતિઓની પેશીઓ વચ્ચે સંયોજન થાય. તો સર, વનસ્પતિની પેશીઓ વચ્ચે ક્યારે સંયોજન થઈ શકે, તો કે એવી વનસ્પતિ કે જેની પેશીઓ વર્ધમાન પેશી ધરાવતી હોય. ખાસ યાદ રાખજો, વર્ધમાન પેશી ધરાવતી હોય તો તેવી વનસ્પતિઓ વચ્ચે જ
આરોપણની પ્રક્રિયા થઈ શકે. બરાબર. અને તેને આપણે સફળતાપૂર્વક આ પ્રજનન કરાવી શકીએ. થોડુંક કોમ્પ્લિકેટેડ છે. હવે સર આરોપણની તમે સમજાવ્યું કે આરોપણમાં આવું નબળું મૂળતંત્ર જોવા મળે, એક જ જાતિ કે બે અલગ અલગ જાતિની વનસ્પતિ વચ્ચે પણ આરોપણની પ્રક્રિયા થાય, તેમાં વનસ્પતિઓની પેશીઓ વચ્ચે સંયોજન થાય અને તેમાં પણ ખાસ કરીને વનસ્પતિની પેશીઓ વર્ધમાન પેશી ધરાવતી હોવી જોઈએ. તો હવે આરોપણની પ્રક્રિયા કઈ રીતે થાય, શું જોવા મળે એમાં તો વાત કરીએ. તો વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર તેની તે જ જાતિનું અથવા બીજી કોઈ જાતિનું ત્યાં આરોપણ કરવામાં આવે અથવા વનસ્પતિનો કોઈ ભાગ બીજી કોઈ વનસ્પતિ ઉપર આરોપણ કરવામાં આવે છે. દાખલા તરીકે એક સિમ્પલ ઉદાહરણ આપું. વનસ્પતિ છે, તેની ડાળીનો ભાગ કાપેલો છે આ રીતે, અને તેના ઉપર અથવા તેની અંદર વનસ્પતિ કોઈ બીજી વનસ્પતિનો તેને વિકસિત કરાવવા માટે કોઈ બીજી વનસ્પતિનો ભાગ તેની અંદર જોઈન કરવામાં આવે. કાળક્રમે આ જે ભાગ છે, કટિંગ વાળો ભાગ, તે વર્ધમાન પેશીના પરિણામે તે શું થઈ જશે? સંયોજાઈ જશે. સંયોજાશે એટલે કે એવું કહી શકાય કે એક જાતિ પર બીજી કોઈ જાતિનો વિકાસ થયો. ફરીથી એકવાર સમજાવું. વનસ્પતિની કોઈ એક વનસ્પતિ છે, તેની ઉપર બીજી કોઈ વનસ્પતિ જેના મૂળ સરળતાથી વિકાસ પામી શકતા નથી, તો તેવી મૂળ વનસ્પતિનો કોઈ એક ભાગ લઈ, ડાળી અથવા મૂળનો ભાગ લઈ, તેને બીજી કોઈ વનસ્પતિ ઉપર આપણે આરોપણ કરાવ્યું. સમય જતા તે આરોપણ કરવામાં આવેલી વનસ્પતિ તે જે યજમાન વનસ્પતિ જે છે તેનામાં શું થઈ જશે? જોડાઈ જશે. હવે સર આ તમે સમજાવો છો તો એમાં શું કહેવાય બે વનસ્પતિને? તો જે વનસ્પતિ આધાર પૂરો પાડે, જે વનસ્પતિ આધાર પૂરો પાડે છે તેને સ્ટોક કહેવામાં આવે. અને સમજો, અને સ્ટોક પર જે વનસ્પતિનું આરોપણ કરવાનું છે કરવામાં આવે તેને સાયોન કહેવામાં આવે છે. બરાબર. તો હવે આ વનસ્પતિ મેં તમને જે ઉદાહરણ આપ્યું તેની અંદર લીલા કલરનો જે ભાગ છે તેને આપણે સ્ટોક કહીશું, અને લાલ કલરનો જે ભાગ છે તેને નામ આપીશું સાયોન. તો આ રીતે કલમ કરવી, તમે એવું સમજશો કે આને એક જોડાણ કરવામાં આવેલ છે. ના, આ એક પ્રકારનું આરોપણ કરેલું છે તેમ કહી શકાય. તેના ઉદાહરણમાં જોઈએ તો તેના ઉદાહરણની અંદર આંબો. નોર્મલી આપણે એને કહેતા હોય છે કે આંબામાં કલમ કરવી પડે, પણ ના, આ જે છે એ મુખ્યત્વે આરોપણની પદ્ધતિ આપણે એને કહી શકીએ. આંબો છે, સફરજન, નાશપતિ, લીંબુ, જામફળ અને લીચી વગેરે વનસ્પતિઓમાં આરોપણની પ્રક્રિયા કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વનસ્પતિમાં પ્રજનનની કૃત્રિમ પદ્ધતિઓ પૂર્ણ કરી. એકવાર આરોપણમાં આપણે ફરીથી નજર મારી લઈશું. તેમાં કેવી વનસ્પતિમાં કરી શકાય તો કે મૂળ જેમાં સરળતાથી ઉત્પન્ન થતા ન હોય અથવા નબળું મૂળતંત્ર ધરાવતું હોય
તો તેવી વનસ્પતિમાં આરોપણ આપણે કરી શકીએ છીએ. કેવી વનસ્પતિ વચ્ચે આ કરી શકીએ? તો કે એક જ જાતિ અથવા બે અલગ અલગ જાતિની વનસ્પતિઓ વચ્ચે આપણે આરોપણની પ્રક્રિયા કરી શકીએ છીએ. તો એમાં આરોપણ કરવા માટે જે વનસ્પતિ આધાર પૂરો પાડે છે તેને સ્ટોક નામ આપવામાં આવેલું છે, અને સ્ટોક ઉપર જે વનસ્પતિનું આરોપણ કરવાનું છે તેને નામ આપેલું છે સાયવમ. અને તેના ઉદાહરણ આપણને આપેલા છે આંબો, સફરજન, નાશપતિ, લીંબુ, જામફળ અને લીચી. તો આના દ્વારા આપણે આરોપણની પ્રક્રિયા કરી શકીએ છીએ.